ચોક્કસ. ચાલો આપણે આ પ્રશ્નો અને તેના જવાબોને સવિસ્તાર સમજીએ. 62 વિચારણા અને ભવિષ્ય માટેના આયોજનનું નિયંત્રણ મગજના કયા ભાગ દ્વારા થાય છે? જવાબ બી. અગ્રખંડ સાહચર્ય વિસ્તાર. સમજૂતી. અગ્રખંડ સાહચર્ય વિસ્તાર પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ મગજનો સૌથી આગળનો ભાગ છે, જે વિચારણા, આયોજન, નિર્ણય લેવા અને વ્યક્તિત્વ જેવા કાર્યો માટે જવાબદાર છે. 63 સ્પર્શ સંવેદનાના ઉદ્દીપકોની ગ્રહણ અને પ્રક્રિયાકરણની સાથે મગજના કયા ખંડો સંકળાયેલા છે? જવાબ એ. પાર્શ્વખંડો. સમજૂતી. પાર્શ્વખંડો પેરાઇટલ લોબ્સ સ્પર્શ, તાપમાન અને પીડા જેવી સંવેદનાઓ માટે જવાબદાર છે. 64 દૃશ્ય માહિતીના ગ્રહણ અને અર્થઘટન સાથે મગજના કયા ખંડો સંકળાયેલા છે? જવાબ સી. પશ્ચસ્થ ખંડો. સમજૂતી. પશ્ચસ્થ ખંડો ઓક્સિપિટલ લોબ્સ દૃષ્ટિ સંબંધી માહિતીની પ્રક્રિયા કરે છે. 65 આપણે જે કોઈ દૃશ્ય જોઈએ છીએ તેની નોંધ ક્યાં થાય છે? જવાબ એ. પ્રાથમિક દૃશ્ય છાલ. સમજૂતી. પ્રાથમિક દૃશ્ય છાલ પ્રાઇમરી વિઝ્યુઅલ કોર્ટેક્સ દૃષ્ટિ સંબંધી માહિતીને સૌપ્રથમ ગ્રહણ કરે છે. 66 શ્રવણનું રહસ્ય મગજના કયા ખંડમાં છુપાયેલું છે? જવાબ સી. પાર્શ્વખંડ. સમજૂતી. પાર્શ્વખંડો ટેમ્પોરલ લોબ્સ શ્રવણ સંબંધી માહિતીની પ્રક્રિયા કરે છે. 67 શ્રવણ ઉદ્દીપકોના ગ્રહણ અને અર્થઘટન સાથે મગજનો કયો ખંડ સંકળાયેલો છે? જવાબ સી. પાર્શ્વખંડ. સમજૂતી. પાર્શ્વખંડો ટેમ્પોરલ લોબ્સ અવાજની આવૃત્તિ, તીવ્રતા અને સ્થાન જેવી માહિતીનું વિશ્લેષણ કરે છે. 68 જ્યારે કોઈ વ્યક્તિની વાણીનું વિષયવસ્તુ અસ્પષ્ટ કે વિચિત્ર હોય અથવા જેનું અસ્તિત્વ જ નથી તેવા શબ્દોનો બકવાસ તેમાં હોય તો મગજના કયા ભાગને નુકસાન થયાની સંભાવના હોઈ શકે? જવાબ બી. વર્નિકનો વિસ્તાર. સમજૂતી. વર્નિકનો વિસ્તાર વર્નિક્સ એરિયા ભાષાની સમજ માટે જવાબદાર છે. તેને નુકસાન થવાથી વ્યક્તિ શબ્દો સમજી શકતી નથી અને અર્થહીન વાતો કરે છે. 69 શરીરના એક ભાગમાં બનતા અને જરતા રાસાયણિક પદાર્થોની જો શરીરના બીજા ભાગ પર અસર થતી હોય તો આ રાસાયણિક પદાર્થને શું કહે છે? જવાબ એ. હોર્મોન. સમજૂતી. હોર્મોન્સ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંદેશવાહકો છે જે શરીરના અન્ય ભાગોમાં કોષો અને અવયવોના કાર્યને નિયંત્રિત કરે છે. 70 કઈ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ધ માસ્ટર ગ્લેન્ડ કહે છે? જવાબ સી. પિટ્યુટરી ગ્રંથિ. સમજૂતી. પિટ્યુટરી ગ્રંથિ અન્ય ઘણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના કાર્યને નિયંત્રિત કરે છે, તેથી તેને સર્વોપરી ગ્રંથિ કહેવામાં આવે છે. 71 પિટ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી છે? જવાબ એ. હાઇપોથેલેમસની નીચે. સમજૂતી. પિટ્યુટરી ગ્રંથિ મગજના હાઇપોથેલેમસની નીચે આવેલી છે. 72 શરીરની વૃદ્ધિ માટે જવાબદાર એવા હોર્મોન કઈ ગ્રંથિમાંથી ઝરે છે? જવાબ સી. પિટ્યુટરી ગ્રંથિ. સમજૂતી. પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ હોર્મોન ગ્રોથ હોર્મોન ઉત્પન્ન કરે છે જે શરીરની વૃદ્ધિ માટે જરૂરી છે. 73 સ્વરપેટીની તદ્દન નીચે ગળાના નીચેના ભાગમાં આગળની બાજુએ કઈ ગ્રંથિ આવેલી છે? જવાબ બી. થાઇરોઇડ ગ્રંથિ. સમજૂતી. થાઇરોઇડ ગ્રંથિ ગળામાં સ્વરપેટીની નીચે આવેલી છે. 74 થાઇરોઇડ ગ્રંથિમાંથી કયો સ્રાવ ઝરે છે? જવાબ બી. થાઇરોક્સિન. સમજૂતી. થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન નામનો હોર્મોન ઉત્પન્ન કરે છે જે ચયાપચયને નિયંત્રિત કરે છે.